हरि ओम श्री कृष्णम वंदे जगतगुरु। बोलिए कृष्ण कन्हैया लाल की जय। गीता ग्रंथनी जय, સનાતન ધર્મની જય। કેમ છો વાલા મિત્રો, મજામાં ને? ફરી એકવાર આપનું ગીતા જ્ઞાન ગંગામાં હાર્દિક સ્વાગત છે। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। મિત્રો, આજે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ નામે ગીતા ગ્રંથનો અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગનો શ્લોક નંબર 22 જ્ઞાન તેહં સવિજ્ઞાન મિદં વક્ષ્યામશેષતઃ યજ્ઞાત્વાનેહ ભૂયો ન જજ્ઞાતમવશિષ્યતે। હું તને આ વિજ્ઞાન સહિત તત્વજ્ઞાન સંપૂર્ણપણે કહીશ। એને જાણ્યા પછી આ સંસારમાં બીજું કંઈ પણ જાણવા જેવું બાકી રહેતું નથી। મિત્રો, અહીં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ વાલા સખા અર્જુન ઉપર બહુ જ પ્રસન્ન થઈને તેને બધા જ તાળોની ચાવી, જેને માસ્ટર કી કહેવામાં આવે છે, જેમ દૂધનું રૂપાંતર ઘી એ સંપૂર્ણ સત્વ છે, આયુર્વેદમાં અર્ક એ સંપૂર્ણ સત્વ છે, તેમ આધ્યાત્મિક જગતમાં તત્વજ્ઞાન એ સંપૂર્ણ જ્ઞાનનું સત્વ છે, અને એ પણ વિજ્ઞાન સહિત। અને સ્વયં ભગવાન કહે છે કે હું તને વિજ્ઞાન સહિત તત્વજ્ઞાન સંપૂર્ણપણે કહીશ, અને એને જાણ્યા પછી સંસારમાં બીજું કંઈ પણ જાણવા જેવું બાકી રહેશે નહીં। મિત્રો, જેમ જાદુગરની માયા સમજવા માટે જાદુગરને જાણવો જરૂરી છે, એવી જ રીતે આ સંસાર જગત સૃષ્ટિને જાણવા માટે સૃષ્ટિના રચનાકાળને સંપૂર્ણપણે જાણવું જરૂરી છે, અને સંપૂર્ણપણે જાણવા કોઈ જ સમર્થ નથી એવું ભગવાન આગળના શ્લોકમાં કહેશે। કારણ કે મહેનતથી મળે તે માયા, પરિશ્રમથી મળે તે માયા, અને મહેનત વિના મળે તે મહેશ્વર। અને હે અર્જુન, મારું તો સ્વરૂપ વેદો ઉપનિષદો પણ નેતિ 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 કહીને ચૂપ થઈ જાય છે। કોઈ જ સમજાવી શકવા કે પૂર્ણ જાણી શકવા સમર્થ નથી। થોડું થોડું રાજા જનક જેવા, સુખદેવ જેવા, નરસૈયા જેવા જાણે છે। એ ત્યારે જ જાણી શકે છે જ્યારે મારી તેમના પર વિશેષ કૃપા થાય છે, વિશેષ અનુકૃપા દ્વારા, એટલે કે મારા દ્વારા જ મારા સ્વરૂપને જાણી શકાય છે। તો હું તને આજ સ્વયં પોતે પોતાના સ્વમુખથી વિજ્ઞાન સહિત તત્વજ્ઞાન સંપૂર્ણપણે કહીશ, અધૂરું નહીં, અને એ સરળ ભાષામાં, જેનાથી તારી કોઈ પણ શંકા રહેશે નહીં। અને એ જાણ્યા પછી તારે બીજું કંઈ પણ જાણવા જેવું બાકી રહેશે નહીં। તો હે અર્જુન, શાંત ચિત્તે થઈ હું જે કહું એ એક ધ્યાનથી, પૂર્ણ વિશ્વાસ અને દ્રઢ શ્રદ્ધાથી તારા હૃદયમાં ધારણ કર, અને તેનું સતત મનન, શ્રવણ મનન અને નિર્દિષ્ટાસન કરી એમાં તું બેસી જા। મિત્રો, બેસવાનો મતલબ શરીરથી નથી, પરંતુ જેમ દૂધનું દહીં બનાવવા માટે દૂધની અંદર છાશ નાખીને તેને એકાંત સ્થળે મૂકી દેવામાં આવે છે, શાંત 2-4 કલાક અથવા એકાદ દિવસ શાંત મૂકવામાં આવે છે, તેનું હલનચલન કરવામાં આવતું નથી। એવી જ રીતે આ ભગવાનનું તત્વ જ્ઞાન જાણ્યા પછી મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોથી એનો ચિંતન વિચાર ન કરતા ખાલી પોતાના અંતર આત્માથી તેનું ચિંતન મનન કરી તેને અંદર ઉતારી દેવાનું છે, દૃઢપણે માની લેવાનું છે, પહેલાં ભગવાન દ્વારા જાણવાનું છે, અને ભગવાનના ભક્તની સમર્પણ કરેલું છે, એટલે ભગવાન જે કહે છે એ 100% સાચું જ છે। તો એ જ પ્રમાણે આપણે માની લેવાનું છે, અને એ માની લીધા પછી એ જ પ્રમાણે આચરણ કરવાથી, જેમ વસ્તુને વારંવાર ગૂંટવાથી તે વધુ શક્તિશાળી બને છે, એમ ભગવાનનું કહેલું વારંવાર ચર્ચા વિચારણા દ્વારા, ચિંતન મનન દ્વારા
રટવાથી તેના સ્વભાવ ગાઢ થઈ જશે, તેનો અભ્યાસ પડી જશે અને અભ્યાસથી કોઈ પણ વસ્તુ અસંભવ નથી. તો શ્લોકને વિસ્તારથી ભગવાન સમજાવે તે સમજીએ કે જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ મિદમ વક્ષ્યામ શેષતઃ. ભગવાન કહે છે કે હે ભાઈ અર્જુન, હવે હું તને વિજ્ઞાન સહિત જ્ઞાન કહીશ. વિજ્ઞાન સહિત જ્ઞાન સંપૂર્ણતાથી કહીશ. એમાં વિજ્ઞાન એ જ્ઞાનનું વિશેષણ છે અને વિશેષણ વિશેષ્યની વિશેષતા બતાવનારું હોય છે. એટલે કે જે વિશેષ છે, દાખલા તરીકે ભગવાનનું જ્ઞાન, પરમાત્માનું જ્ઞાન, તો પરમાત્મા વિશેષ છે અને જ્ઞાન વિશેષ છે. અહીં સંસાર જ ભગવાન જ સંસારમાં સર્વ કંઈ બનેલા છે અને ભગવાન સિવાય કંઈ છે જ નહીં તેવું માનવું એ વિજ્ઞાન છે. અને સર્વ કંઈ ભગવાન જ છે અને ભગવાન જ સંસારમાં સર્વ કંઈ બનેલા છે. ભગવાન સિવાય કશું જ નથી, ભગવાનમાં લીન થઈ જાય છે. આનું નામ જ્ઞાન છે. આમાં જ્ઞાન સામાન્ય બન્યું અને વિજ્ઞાન વિશેષ બન્યું. અને અહીં ભગવાન પ્રતિજ્ઞા કરે છે અર્જુન આગળ કે હું તને કહીશ અને હું પોતે કહીશ તથા સંપૂર્ણતાથી કહીશ. આમ તો દરેક મનુષ્યને દરેક ગુરુ પાસેથી મારા સ્વરૂપના સંબંધમાં સાંભળે છે, ભગવાન બોલે છે અને તેનાથી લાભ પણ થાય છે. પરંતુ હું તને સ્વયં કહી રહ્યો છું. સ્વયં કોણ? જે સમગ્ર પરમાત્મા છે તે હું પોતે મારા સ્વરૂપનું જેવું વર્ણન કરી શકું તેવું બીજા નથી કરી શકતા. કેમ કે બીજા તો સાંભળીને અને પોતાની બુદ્ધિ અનુસાર વિચાર કરીને કહે છે. જેમ કોઈ વર્ણન કરે છે તો વર્ણન કરવાવાળાનો જે પોતાનો અનુભવ છે તે પૂરો બુદ્ધિમાં નથી આવતો અને બુદ્ધિમાં જેટલો આવે છે તેટલો મનમાં નથી આવતો અને જેટલો મનમાં આવે છે તેટલો કહેવામાં નથી આવતો. આ રીતે જ્યારે તે પોતાનો અનુભવ પણ પૂરો કહેવામાં નથી આવતો અર્થાત તે પોતાના અનુભવને પણ પૂરો પ્રગટ નથી કરી શકતો, તો ભગવાનના જેવું વર્ણન ભગવાનના સંબંધમાં ભગવાન સિવાય કોણ કરી શકે? એવા તેમની બુદ્ધિ સમષ્ટિ બુદ્ધિનો એક નાનો સરખો અંશ હોવાથી તે કેટલું જાણી શકે? સાંભળીને કહેનારા તો પહેલા અજાણ્યા હતા, પછી જાણકાર બન્યા, પરંતુ હું તો સદા અલુપ્ત જ્ઞાન એટલે કે જેનું જ્ઞાન લુપ્ત નથી થતું તે છું. અને મારાથી મારું સ્વરૂપ કશું અજાણ્યું નથી, કદી હતું નહીં, થશે નહીં અને થવાનું નહીં. એટલા માટે હું તારે માટે એ તત્વનું વર્ણન કરીશ જેને જાણ્યા પછી બીજું કંઈ પણ જાણવાનું બાકી રહેશે નહીં. તો મિત્રો, એ અર્જુનની કેટલી યોગ્યતા હશે અને ભગવાનનો અર્જુનના પ્રત્યે કેટલો પ્રેમ હશે કે એક સ્વયં ભગવાન એક જીવને કહે છે કે હું તને જ્ઞાન આપીશ મારું અને એ સંપૂર્ણપણે તું મને જાણી શકીશ તેવું, અને તે પણ સરળ ભાષામાં સાથે સાથે એવી રીતે આપીશ કે તને કોઈ પણ શંકા રહેશે નહીં. મિત્રો, ભગવાનની વિભૂતિ અને ભગવાનના યોગનો અંત નથી, પરંતુ અહીં ભગવાન વિભૂતિઓ અને ભગવાનની જે અલગ અલગ શક્તિઓ છે તેઓના વિશે વાત ન કરતા નિગુણ રૂપ સુલભ અતિ સગુણ જાન નહીં કોઈ, સગુણ અગમ નાના ચરિત સુની મની મન ભ્રમિત હોય. કે સગુણ ભગવાનનો જે પ્રભાવ છે, ઐશ્વર્ય છે, તેનો અંત નથી. જ્યારે અંત જ નથી ત્યારે તેને જાણવો એ મનુષ્યના બુદ્ધિની બહારની વાત છે, પરંતુ જે વાસ્તવિક તત્વ છે તે મનુષ્ય સુગમતાથી સમજી શકે છે. જેવી રીતે સોનાના ઘરેણા કેટલા છે તેને મનુષ્ય નથી જાણતો, કારણ કે તેના ઘાટ અલગ અલગ હોય, તેના આકારો અલગ અલગ હોય, પરંતુ ઘરેણાનો અંત નથી. પરંતુ ઘરેણામાં જે તત્વથી સોનું છે તેને તો મનુષ્ય જાણી શકે છે. તેવી જ રીતે પરમાત્માની સંપૂર્ણ વિભૂતિ અને પરમાત્માનું સંપૂર્ણ સામર્થ્ય તો કોઈ જાણી શકતું નથી, પરંતુ એ બધામાં તત્વથી એક પરમાત્મા જ છે તેને તો મનુષ્ય જાણી જ શકે છે. પરમાત્માને તત્વથી જાણવાથી તેની સમજ તત્વથી પરિપૂર્ણ થઈ જાય છે, બાકી કશું જ રહેતું નથી. જેવી રીતે કોઈ કહે કે મેં અમુક મીઠાઈ ખાધી, ગળપણ ખાધું, તો તેના માટે ગળપણની આઈટમો અનેક હશે, પરંતુ જે અંદરનું તત્વ ગળપણ છે
તે તત્વને તે જાણી લીધું પછી હજારો મીઠાઈના નામ એને જાણવાની કે એની પદ્ધતિ બનાવવાની જાણવાની એને કોઈ જરૂર નથી, પરંતુ ગળપણવાળી મીઠાઈમાં ગળપણ જ તત્વ હોય એને જાણી લીધું. તો ટૂંકમાં ભગવાન અહીં કહે છે કે પરમાત્મા તત્વને તત્વથી સમજી લેતા પરમાત્મા તત્વના જ્ઞાનનો અંત નથી થતો, પરંતુ આપણી પોતાની જે સમજ છે અને જે જિજ્ઞાસા છે તે પૂર્ણ થઈ જાય છે, તેનો અંત થઈ જાય છે. તેમાં કેવળ પરમાત્મા તત્વ જ રહ્યું હોય છે. પરમાત્મા તત્વને જાણવા માટે જ્ઞાન યોગમાં જાણકારી એટલે કે જાણવું મુખ્ય હોય છે અને ભક્તિ યોગમાં માનવું મુખ્ય હોય છે. જે વાસ્તવિક માન્યતા છે બહુ દઢ હોય છે, તેને કોઈ ચલિત કરી શકતું નથી. અર્થાત માનવાવાળો જો સુધી પોતાની માન્યતાને ન છોડે તો સુધી તેની માન્યતાને કોઈ છોડાવી શકતું નથી. એટલે આ ભક્તિ માર્ગનું જમા પાસું છે માનવું મુખ્ય, કારણ કે એ છેકથી જન્મથી માનતો જ આવ્યો છે. જેમ માતા બાળક જન્મ થાય અને મોટું થાય તો માતા કહી દે કે ભાઈ આ તારા બાપ છે, બરાબર, એને માની લીધું, એને કોઈ શંકા કરી નથી. તો આવી રીતે એ દઢ વિશ્વાસથી માની લેશે તો ભક્તિ કેમ સરળ છે? બસ આ જ કારણથી કે તેને માનવાનો જન્મનો અભ્યાસ છે. પરંતુ સાચું માનવાવાળો જો બતાવવાવાળો જો મળી જાય ને તો બેડો પાર થઈ જાય છે, અને જો ખોટું પકડાઈ દે તો તેનું પતન થાય છે. જાણવાનું કંઈ બાકી રહેતું નથી. એનું તાત્પર્ય એ છે કે ઇન્દ્રિયોથી, મનથી, બુદ્ધિથી જે પરમાત્માને જાણે છે તે વાસ્તવમાં પૂર્ણ જાણવું નથી, કારણ કે આ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ પ્રાકૃત છે, જડ છે. એટલા માટે તે પ્રકૃતિથી અતીત તત્વને જાણી શકતા નથી, પ્રકૃતિથી પર તત્વ પરમેશ્વરને જાણી શકતા નથી. પોતે જ્યારે પરમાત્માને શરણે જાય છે ત્યારે પોતે જ પરમાત્માને જાણે છે. એટલા માટે, એટલે કોણ પોતે? સ્વયં આત્મા. એટલા માટે પરમાત્માને સ્વયંથી જ જાણી શકાય છે, મન, ઇન્દ્રિય, બુદ્ધિ દ્વારા નહીં. તો મિત્રો, ભગવાન આગળ પોતાના જ સ્વમુખથી આ તત્વનું, પોતાના સ્વરૂપનું વર્ણન કરશે. તો આપણે સૌ શાંતિથી સાંભળીશું. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.